વેરો લઈ લેવાનો, બટર ચોખ્ખી થાય ઈ જોવાનું. એમ લેવા જાય ને થોડુંક કઈક એમ ખરીદી ને તો તૂટી ગયું મારે કીધે. ઓવરલોડ થાવ ને એટલે વધે. તો અત્યારે છે ને 11 વાગવા આવ્યા, 11:15 થવા આવ્યા છે અને મારી મમ્મી હવે છે નવરા થયા છે. મમ્મી આટલું બધું શું કામ કરો તમે રોજ? હે? અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો પાછે ત્યારે મોટર ઉપર કરીને નળી ચડાવીને પાણી ચડાવવું પડશે. એ રોજ કા ગયા હે? મ્યુનિસિપાલિટી વાળો પાણી કા પ્રેશર વધારો થોડા. નહીં, મ્યુનિસિપાલિટી વાળાને કે પાણી પ્રેશર વધારો થોડુંક હવે. હા, ઈ પાછો ટાઈમે જ જોઈ, નકર પાછો કનેક્શન કાપવા કઈક હા. આ પાણી નો આવે ત્યારે તમને ખબર નથી પડતી. હા, હાવ ધીમું પાણી આવે હાવ. હું કયો છો મમ્મી? હા, વેરો બહુ આવે છે. હા, વેરો પૂરેપૂરો કરવાનો. હા, પછી પબ્લિક નો જે થાવું હોય થાય. જે થાવું હોય થાય. વેરો લઈ લેવાનો. વેરો લઈ લેવાનો. એમાં પાછો અત્યારે ઉનાળો છે એટલે બધા નળ એક જોડે ચાલુ હોય અને પાણીનો આમ વધારે શું કહેવાય બગાડ થાય. હા, ચાલુ કામ નો હોય કે નળ ચાલુ જ હોય એટલે પછી ઈ બધું કેવડા ઈ પ્રમાણે પછી પાણી નો ચડે. ગટર ચોખ્ખી થાય ને ઈ બાને. ગટર ચોખ્ખી કરે કે બીજાનો પ્રોબ્લેમ જોવાનો હોય. ગટર ચોખ્ખી થાય ઈ જોવાનું. ખબર આપને શું ખબર પડે હવે ગટર ચોખ્ખી કરવાની પેલા કેમ મમ્મી? હા, ઈ તો આયલા જ રાખશે. હજી તો 11:15 થયા. હા, હજી તો કેટલા 15 ને અડધી કલાક વહી જાય મને વિચાર કરવામાં. મારી મમ્મી હજી તો ઘણા બધા ઓપ્શન આપશે મને. આ શાક બનાવવું, આ શાક બનાવવું. પછી બધા ઓપ્શનમાં હું હાના કરીશ. પછી છેલ્લે એમ કહીશ તમારે જે બનાવવું હોય એ બનાવી નાખો. અને છેલ્લે મારી મમ્મી પછી એમને જે વિચાર્યું હશે ને બનાવશે. એટલે આવી પ્રોસેસ છે આ બધી અમારા ઘરે જમવાની બનાવવાની. કેમ મમ્મી? આમાં કાંઈ ખોટું કીધું મેં? આમ જ થાય છે ને? હા, અને શેર કરો અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. હા, બધું કરી લ્યો, શેર કરી દેજો. અને તમે હું રીલ ગોતો છો કઈ નવી? હા, એમ લેવા જાય ને થોડુંક કઈક એમ ખરીદી કરવી. હા, જોવા હાટું જાય એમ. માર બેન વડોદરા રહી ને કોલેજ વાળી બેન, એનો ફોન આવ્યો કે તમારે યોગી ચોકમાં વનમાળીમાં લાગ્યો હે ને. હું હતું મમ્મી સેલ. હા, કઈક આનું એ કે જોઈન કે ને કેવું છે એમ. તો એ લોકો ખરીદી કરવા આવું હતું પણ સેલમાં તો સેલ કેવાનું. હા, મોંઘા જેવું એટલું બધું કઈ ખાસ નહોતું. દુકાનમાં કઈક અમુક વસ્તુ છે, કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે, કોઈ સ્ટીલ છે, કઈ બેગનું હોય, ફાઈકું હોય તો દુકાનમાં જવા થાય. હા, ક્યાં વાત ઈ છે. સેલ વાળા પછી બંધ કરીને વયા જાય ને એટલે પછી અઘરું પડે. ગેરંટી વાળી અમુક વસ્તુ હોય તો આપણે નો પછી તો આપણે દુકાનમાંથી લીધું હોય તો દુકાનમાં જઈને આપણે એને કહેવા થાય કે આ વસ્તુનું આમ છે. અને અમુક એમાં ઓલું હોય ખરાબ વસ્તુ ને તો હોય, અને અમુક આપણે દુકાનમાંથી લીધું હોય તો એની ગેરંટી વોરંટી હોય. હા, સેલમાં કઈ ગેરંટી વોરંટી ન હોય. પૈસા પૂરા દેવાના, પૈસા પૂરેપૂરા જ દેવાના, પણ વસ્તુ આમ તેમ થાય પાછી એમાં. દુકાન લઈને આપણે વધારે સારું પડે. એમાં આપણે પૈસા દઈ ની પ્રમાણે આપણે કહીએ હકવી લોકોને કે વસ્તુ ખરાબ થઈ હોય તો આપણે હા. લઈને જવા. One eternity later. તો જે આપણે થોડાક દિવસ પહેલા મુરબાનું પેલું બનાવેલું હતું ને મિક્સચર આખું, એ જો આજ કેટલા દિવસ થયા મમ્મી? 6-7 દિવસ થયા. હા, તો 6-7 દિવસ પછી જો આવું તડકે રાખીને આવું દેખાય છે. આમ ચમચામાં ઉપર લાવીને બતાવો ને. હા, જોઈ લે આવું લચ્છેદાર એકદમ મસ્ત દેખાય છે. હજી રાખવું પડશે. નેચરલ ચાસણી, ગેસના ચૂલા પર બૈના વગર. હા, તડકા છાંયા.
તડકા છાયા હા, તડકા છાયાની ચાસણી. હા, તો હજી આને કેટલા દિવસ રાખશો? અને છે ને રોજ આપણે સાંજે આ લઈ આવી ત્યાં કેમ હલાવીએ છીએ હા એમ રોજ હલાવવાનું હા. અને પછી હજી રાખો જો કેટલા દિવસ? પછી ચાસણી પૂરી ન થાય એવું છે? એટલે આમાં જે ખવાય એવો થયો હોય કે ન થયો હોય? નથી હોય છે 3-4 દિવસ રાખવું જોઈએ. તો હજી 3-4 દિવસ રહેશે, એ પછી બનશે. હા 3-4 દિવસ હજી રાખવો હમ જોઈએ. એની ઉપર છે ને આવી રીતે આ બાંધી દઈ છે મારા મમ્મી કપડું, પછી એને મૂકે છે. આમ સીધું નથી મૂકતા. સીધું મૂકો તો શું થાય મમ્મી? સીધું ધૂળ બૂળ જાય ને. ધૂળ પડે ને થોડું આવે અને બાંધવું જ પડે. બાંધવું જ પડે. અને હજી ચાસણી નથી. ચાસણી હજી નથી આવી એવું છે એમાં. તો આમ ચીકણું માણ થયું છે. એવું છે? હા. એટલે આમાં એક તાર ને બે તાર જોવા પડે? આમાં ચાસણી થાય તો એ જ મુરબો થાય ને ચાસણી વાળો. હા એવું હોય એમ? તો આ ખાટું વાઈસ મારે એવું હોય? આટલો આવો તમે ભરી લ્યો હા. આ બગડી જાય. તો ભાઈ આવું ન ભરતા કોઈ હો. હા પ્રોપર બનવા દેજો. ચાસણી આવવા દેવી પડે. હા પછી જ બને ને એમ. હા. અને 3-4 દિવસ રાખવો જોઈએ. તો હજી 3-4 દિવસ રાખવાનું છે. હા તઈ મુરબો તૈયાર થાય. એવું છે? આ મુરબામાં આટલો બધો બનાવ્યો હોય તો આ મહિનામાં તો પૂરો થઈ જાય. આ તો આખું વરસ હાલશે. આખું વરસ હાલે. હા જો ખવાય જાય નકર પડ્યો રહે તો આખું વરસ हाँ इसमें इस बार मैं मम्मी को बोल रहा हूँ थोड़ा काजू द्राक्ष ने वो બધું નાખજો. પણ આ તૈયાર થાય પછી બધા મસાલા નાખાય ને. હે તૈયાર થાય પછી બધા મસાલા. હા એટલે ઈ જ કહું છું એટલે એમ નાખજો એમ. પછી 3-4 દિવસ બાંધી અને તડકે રાખવું જોઈએ. અને રોજ આવી રીતે હલાવતું રહેવાનું. ચાસણી થઈ જાય કમ્પ્લીટ મૂકો થઈ જાય જ્યારે મસાલા નાખશો ત્યારે પાછો આપણે બતાવશું. ઓકે ત્યારે પછી બતાવશું. અને અહીંયા છે ને મને એક વસ્તુ દેખાઈ ગઈ છે. તુરિયા પડ્યા છે 2. તો ફાઇનલ છે તુરિયા હવે. તો હાલો હવે ખાઈ લેવું. બીજું શું હોય જરાક આમ હા કે ના તો કઈ બીજું તો અત્યારે ઓપ્શન નથી. કઈ બીજાનો મેળ આવે તો કઈક થાય, પણ એવું બધું ન ખવાય. બહુ અનહેલ્ધી કહેવાય. કેમ હોય? શું જોવો છો? અરે એ તો એમાં થોડીક ઓલું કડક છે તો ને આમ ખેંચતા હતો ને તો તૂટી ગયું મારે કીધે. મેં કીધું હમણાં નથી કેવું, મમ્મી જોહે ને એટલે ખબર પડી જાય. તો પડી ગઈ ખબર. કઈ બોલ્યા નહીં? થોડું ખીજાવ તો ખરા. તૂટી જાય એમાં શું ખીજાવ? તૂટી ગયું મારે કીધે તૂટી. હા જોઈ લે આવી રીતે બાંધે છે. હા મારે કીધે તૂટ્યું એ જ શું કરું? તો તને કાચ સામે ઉભો થઈને ખીજાઈ લેવાનું. ના ન લેવું હે? અને આ જૂના કપડા તૂટી જ જાય. હા ઉમર થઈ એવા કપડાની. એવું નથી આ તપેક નહીં. હા તડકામાં કેટલા તપેક. એટલે તો થાય જ ને પાછું. અને મમ્મી એક કામ કરો ને, ભરીને તુરિયાનું શાક કરી નાખો. જો વિચાર ના આમ તો ભરેલું નથી ખાવું. તુરિયા પાત્રા તુરિયામાં જ બીજું શું બને? બીજું કઈ ન બને. તુરિયાના થેપલા બને દૂધીન જેમ? નો બને. ન બને? ના તું એવું નવું લઈ આવી તને મેં કીધું ખરી તું ઘીહોડા પાકે ચડાવી. હા કઈ નહીં. તો હવે બીજો કઈ ઓપ્શન નથી. ખાઈ લેશું ચૂપચાપ. બીજું શું? પણ એક વસ્તુ છે હજી મારી મમ્મી નવરા નથી. મેં મને કીધું ન કહું મને જવારના રોટલા તમે કરી દો. હજી દડાવા નથી થતા. બોલો તમે ક્યારે જાશો મમ્મી? ઈ કયો. એક ફાઇનલ અલ્ટિમેટમ આપો મને. તમે ક્યારે જાઓ? કાલ પાકું હે? કેમ કે મારે અખતરો કરવો. ઝાડના રોટલાથી વજન વધે કે ન વધે? બધા એવું કે છે ઝાડ બાજરીથી વજન ન વધે. તો એ કંટ્રોલમાં ખાવ ને ગમે એ વસ્તુ તો ન વધે, બાકી ઓવરલોડ થાવ ને એટલે વધે જ. તમે સમજતા નથી જાઓ. બાજરીનો રોટલો પછી અડધો ખાવાની જગ્યાએ 1.5 રોટલો ખાઈ જાવ. 1.5 તો મેં કોઈ દી નથી ખાધો. એમ નહીં 2 જ ખાધા હશે. એમ હું આ અંદાજે કહું છું તો પછી વજન વધે જ. હા ના બરો 2 રોટલા નથી ખાધા મારે. રોટલી કરતા વધારે થઈ ગયું કહેવાય. વધારે થઈ ગયું નહીં. રોટલી ઘઉં મતલબ ઓમ નડે એમ. ઘઉં છે ને આપણે પહેલેથી આપણે અહીંયા નથી ઉગતા. આપણે અહીંયા છે ને બધા પેલા બાજરી જુવાર ચોખા રાગી ને એવું બધું ખાતા. આ ઘઉં છે ને કે બહારથી આવેલા છે, વિદેશી વસ્તુ છે. આપણે અહીંની વસ્તુ નથી એવું છે. તમે જો ચાઇનામાં તમે નાખશો ને ઘઉં તો કબૂતરા ચકલી કોઈ પણ પક્ષી છે ને ઘઉં નહીં ખાય. ચોખા બીજું દાણા બાજરી જવાર એ બધું ખાઈ લેશે મગ ને એવું, પણ ઘઉં નહીં ખાય. એટલે કહું નથી ખાતા ઘઉં. જોઈ લેજો તમે. હે બધું ખાઈ જાય છે. કાંઈ નથી ખાતા. એક વખત તમે હે ને નિરીક્ષણ કરજો મમ્મી. હવે જ્યારે ચાઇન નાખવા જાવ ને ત્યારે એક વખત જોઈ લેજો. અને તમે બધે નિરીક્ષણ કરો ને કમેન્ટ કરીને કહો કે
આ બધા પક્ષીઓ છે ઘઉં ખાય છે કે નથી ખાતા ચીનમાં. મેં તો જોયેલું જ ઘણી વખત મેં મારી નજરે જોયું છે કે એ બધા પક્ષીઓ છે ને એ આ ઘઉં નથી ખાતા એમ. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.